નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીઓસી જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ખૂબ અગત્યના એક પોઈન્ટ ઉપર આપણે જવાનું છે કે જે નીટની અંદર જેડબલઈની અંદર જેમના પ્રશ્નો વારંવાર રિપીટ થતા હોય એવા મુદ્દા ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે. ખૂબ 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 અગત્યનો ટોપિક છે અને એ છે હ્યુકેલભાઈનો નિયમ. હ્યુકેલનો નિયમ હ્યુકેલનો નિયમ આ હ્યુકેલભાઈનો નિયમ શું કહેવા માંગે છે એ મિત્રો આપણે બરાબર ધ્યાનથી સમજવાનું છે. હ્યુકેલભાઈએ કોઈ પણ સંયોજન એરોમેટિક છે, નોન એરોમેટિક છે કે એન્ટી એરોમેટિક છે એમના વિશેની ખૂબ સરસ મજાની વાત કરી છે. પહેલો પ્રશ્ન થાય કે સાહેબ એરોમેટિક સંયોજન એટલે શું? તો કે એરોમેટિક સંયોજન એટલે તમે આપ જાણો છો બેન્ઝીનનું બંધારણ તમે ભણી ગયા છો. આ બેન્ઝીનનું બંધારણ જે છે એને આપણે એરોમેટિક બંધારણ કહેશું. ખરેખર એરોમેટિક એ એરોમા શબ્દ ઉપરથી ગ્રીક ભાષાનો લેટિન ભાષાનો શબ્દ એરોમા ઉપરથી શબ્દ ઉતરી આવેલો છે. એરોમા એટલે વિશિષ્ટ પ્રકારની સ્મેલ, વિશિષ્ટ પ્રકારની સુગંધ, એને એરોમા કહેવામાં આવે છે. દાખલા તરીકે તમને ખબર છે એલાયચી હોય, એલચી હોય, લવિંગ હોય, તજ હોય તો એક વિશિષ્ટ પ્રકારની સ્વાદ હોય, ટેસ્ટ હોય, સ્મેલ હોય. બસ એ વિવિધ પ્રકારની એરોમા. દાખલા તરીકે અજમો છે, અજમો તો અજમાની એક વિશિષ્ટ પ્રકારની સ્મેલ હોય. તો આવી વિશિષ્ટ પ્રકારની સ્મેલ એટલે એરોમા. અને એરોમા એટલે એના ઉપરથી એરોમેટિક સંયોજન આવ્યું છે. તો મિત્રો જેવા આવા બેન્ઝીન, દાખલા તરીકે તમે બેન્ઝીનથી સારી રીતે તમે એનાથી જાણો છો બેન્ઝીનને, તો બેન્ઝીન છે એમાં એક વિશિષ્ટ પ્રકારની સ્મેલ હોય છે. એનિલિન હોય તો એમાં વિશિષ્ટ પ્રકારની સ્મેલ હોય છે. ફિનોલ હોય તો એમાં બેન્ઝીન રિંગ ઉપર OH હોય તો ફિનોલ એક વિશિષ્ટ પ્રકારની સ્મેલ હોય છે. તો આવી વિશિષ્ટ પ્રકારની સ્મેલિંગ એટલે એને કહેવામાં આવે એરોમા. અને એરોમા ઉપરથી શબ્દ આવ્યો એરોમેટિક સંયોજનો. હવે એરોમેટિક સંયોજનો એ ખરેખર કોને કહેવા, નોન એરોમેટિક સંયોજનો કોને કહેવા અને એન્ટી એરોમેટિક સંયોજનો કોને કહેવા, એની આપણે સરસ મજાની વિશિષ્ટ રીતે આપણે વાત કરવાની છે. તો મિત્રો એરોમેટિક સંયોજનો છે એ ખરેખર તો એરોમેટિક સંયોજનો એટલે જે સંયોજનોને તમે ગરમ કરો એટલે ધુમાડાવાળી જ્યોતે સળગે બર્નર ઉપર, તો એ એરોમેટિક સંયોજનો. ધુમાડા વગરની જ્યોતે સળગે તો એને એલિફેટિક સંયોજનો તરીકે આપણે ઓળખીએ. એટલે ચક્રીય સંયોજનો જેટલા રિંગ વાળા હોય એ બધાને બર્નરની જ્યોત ઉપર તમે સળગાવો તો ધુમાડાવાળી જ્યોતે સળગે, અને સરળ સૂંટલા વાળા હોય એ ધુમાડા વગરની જ્યોતે સળગે. પરંતુ યાદ રાખો મિત્રો, જેટલા બધાય ચક્રીય સંયોજનો છે, ચક્રીય સંયોજનો એટલે આપ તમે જોયું છે કે આવા રિંગ વાળા સંયોજનો એને આપણે ચક્રીય સંયોજનો કહીશું. આ ચક્રીય સંયોજનો જેટલા બધા રિંગ વાળા સંયોજનો છે એ બધા જ રિંગ વાળા સંયોજનો છે એ ધુમાડાવાળી જોડતે નથી સળગતા. બરાબર ધ્યાનથી સમજો. એ એરોમેટિક સંયોજનો આપણે કોને કહેશું? ધુમાડાવાળી જ્યોતથી બધા સળગે છે પરંતુ બધા જ છે એ એરોમેટિક આપણે શબ્દ નહીં વાપરી શકીએ. તો એરોમેટિક સંયોજનો માટે હ્યુકેલભાઈ બહુ સરસ મજાનો નિયમ આપ્યો. એને 4 શરતો કીધી. એ 4 શરતોનું પાલન થાય તો એ સંયોજનો છે એ એરોમેટિક સંયોજનો તરીકે વર્તે. એમાં પહેલી શરત છે મિત્રો, બરાબર યાદ રાખજો, પહેલી શરત છે કે સંયોજન ચક્રીય હોવું જોઈએ. સંયોજન ચક્રીય હોવું જોઈએ. આ પહેલી શરત, ચક્રીય હોવું જોઈએ. તમે જે કોઈ સંયોજન છે એ ચક્રીય રચના હોવી જોઈએ. આ પહેલી શરત. બીજી શરત છે મિત્રો કે તેનું બંધારણ કોન્જુગેટેડ હોવું જોઈએ. કોન્જુગેટેડ હોવું જોઈએ. તો કે સાહેબ આ નવું છે, કોન્જુગેટેડ હોવું જોઈએ. તો કે સાહેબ આ કોન્જુગેટેડ બંધારણ એટલે ખરેખર શું છે? આ કોન્જુગેટેડ બંધારણ કોને કહેવાય? તો કે એ બંધારણની અંદર પાઈ, સિગ્મા, પાઈ અથવા તો સિગ્મા, પાઈ, સિગ્મા બંધ કન્ટિન્યુ હોય ક્રમશઃ, અથવા તો પાઈ, સિગ્મા એમની અંદર મુક્ત મૂલક એટલે સોરી અબંધ લોન પેર ઇલેક્ટ્રોન હોય, અથવા તો પાઈ, સિગ્મા અને પોઝિટિવ ચાર્જ હોય, કેટાયન એટલે કે ધનાયન સ્વરૂપે હોય,
કન્ટિન્યુ જોવાનું, આખું ચક્ર સંયોજન હોય એ સંયોજનની અંદર જોવાનું. દાખલા તરીકે તમને સમજાવું છું કે અહીંયા સિગ્મા બંધ છે, અહીંયા પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ. તો સિગ્મા પાઈ એ સતત બંધારણ હોય, અથવા તો પાઈ સિગ્મા અને અબંધકારક ઇલેક્ટ્રોન ક્રમશઃ આવતા હોય, અથવા તો પાઈ સિગ્મા ને પ્લસ આવતા હોય, અથવા તો ઘણીવાર એવું બને કે પાઈ સિગ્મા અને ખાલી કક્ષક પી કક્ષક ખાલી હોય એટલે ખાલી કક્ષકો હોય, એવા જ્યારે બંધારણો અંદર આવતા હોય કન્ટિન્યુ, તો એવું બંધારણને આપણે કોન્જ્યુગેટેડ બંધારણ એવું નામ આપશું. અને પ્રેક્ટિસ કરશો એટલે આપણે આગળ તમને ખ્યાલ આવશે. પછીની વાત, આનું પાલન થાય તો ને માત્ર તો જ એ એરોમેટિક સંયોજન તરીકે વર્તે છે. બીજી વાત, એટલે આમાં જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે, આ અબંધ લોન પેર ઇલેક્ટ્રોન એ ડીલોકેલાઇઝ હોવા જોઈએ. ડીલોકેલાઇઝ એટલે શબ્દ લખું છું, ડીલોકેલાઇઝ એટલે ખરેખર તો હરતા ફરતા હોવા જોઈએ. હરતા ફરતા ઇલેક્ટ્રોન યુગ્મ હોવું જોઈએ. ખાલી માત્ર ઇલેક્ટ્રોન યુગ્મનું જોડકું ત્યાં પડ્યું રહે તો પણ એ ન ગણે. આ ડીલોકેલાઇઝ આમાં જે પાયબંધ છે એ પાયબંધ સતત અંદર ફરતા હોવા જોઈએ. પેલું સંયોજન ચક્રીય હોવું જોઈએ. બીજું, એના બંધારણની અંદર સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ અથવા તો સિગ્મા પાઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો સિગ્મા પાઈ અને પોઝિટિવ ચાર્જ એટલે કે ધન આયન, આવી રીતે, અથવા તો સિગ્મા પાઈ અને ખાલી કક્ષક, આવું કન્ટિન્યુ હોય તો એને કોન્જ્યુગેટેડ બંધારણ તરીકે આપણે ઓળખીએ. ત્રીજી શરત, એનું બંધારણ છે સમતલીય હોવું જોઈએ. ખાસ કરીને તો પ્રશ્ન એમ થાય કે સાહેબ બંધારણ સમતલીય છે કેવી રીતે ખબર પડે? તો કે જેમની અંદર sp2 સંકરણ આવેલું હોય, sp2 સંકરણ, એ sp2 સંકરણ વાળા છે એ બધા જ બંધારણો છે એમાં સમતલીય સમચોરસ સમતલીય ત્રિકોણીય રચના હોય, એટલે એની રચના છે એ સમતલીય હોય. એટલે એની અંદર sp2 સંકરણ જેમ આવેલું હોય એ બંધારણ હંમેશા સમતલીય હોય છે. એટલે ખાસ કરીને 2D હોય કે 3D બંધારણ હોય, આ 3D બંધારણ હોય કે 2D બંધારણ હોય, આ બધા જ બંધારણો છે સમતલીય ટૂંકમાં એમાં હોવા જોઈએ. અને ચોથી શરત ખૂબ અગત્યની કે જેમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2 જેટલી હોવી જોઈએ. 4n+2 જેટલી હોવી જોઈએ, કે જેમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2 જેટલી હોવી જોઈએ. જ્યાં n ની કિંમત છે 0 થી માંડીને 1 2 3 4 5 6 વગેરે વગેરે અપ ટુ ઇન્ફાઇનાઇટ, તો 0 થી માંડીને અનંત સુધીની હોય છે. તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2 જેટલી હોય તો અને માત્ર તો જ આ ચાર શરતોનું પાલન થાય તો અને માત્ર તો સંયોજનો છે એરોમેટિક સંયોજનો તરીકે વર્તે છે. મારે તમને સમજાવવાનું છે, બરાબર ધ્યાનથી સમજો શું કહેવા માંગે છે. સંયોજન ચક્રીય એટલે કે આવું રિંગ વાળું હોવું જોઈએ. એના બંધારણમાં પાઈ બંધ, સિગ્મા બંધ, પાઈ બંધ, સિગ્મા બંધ, પાઈ બંધ, સિગ્મા બંધ. જો ડબલ બોન્ડ છે એટલે પાઈ બંધ કહેવાય. પાઈ બંધ, સિગ્મા બંધ. એક સિંગલ બોન્ડ હોય એને સિગ્મા બંધ કહેશું. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, એવું કન્ટિન્યુ રચના હોય. અથવા તો પાઈ બંધ, સિગ્મા બંધ અને પછી અબંધકારક ઇલેક્ટ્રોનનું જોડકું આવતું હોય, અથવા તો પાઈ બંધ, સિગ્મા બંધ અને પોઝિટિવ ચાર્જ આવતો હોય, અથવા તો પાઈ બંધ, સિગ્મા બંધ અને કોઈ ખાલી કક્ષક ત્યાં આવતી હોય, તો આવી જ્યારે રચના હોય એને કોન્જ્યુગેટેડ રચના કહેવાય. અને સમતલીય બંધારણ હોય અને જેની અંદર પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2 જેટલી હોય છે. દાખલા તરીકે હું અહીં n બરાબર 0 લઉં, 0 લઉં એટલે 4 × 0 એટલે 0 થઈ જશે. એટલે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? જવાબ આવ્યો 2. અચ્છા, અહીંયા 1 લઉં, ચાલો અહીંયા 1 લઉં એટલે 4 × 4 ને 2 6. તો જો આમાં પાઈ ઇલેક્ટ્રોન ગણો 2 2 3 4 5 અને 6, પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 થઈ. તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 થઈ એનો અર્થ શું થયો કે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 થાય છે એટલે કે 4n+2 ને અનુસરે છે. 4n+2 નો એટલે આનો જવાબ શું આવશે? તો કાઈ 0 લ્યો તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે 2. અહીં 1 લ્યો એટલે 4 × 4 ને 2 6. અહીંયા 2 લ્યો એટલે 4 × 2 8 ને 2 10. અહીંયા 3 લ્યો એટલે 4 × 3 ને 12 ને 2 14. કે જેમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 6 10 14 આવા બધા પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો એવા બધા સંયોજનોને એરોમેટિક સંયોજનો તરીકે આપણે ઓળખશું. આમાં મને કહો તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યામાં કેટલી છે? તો કે 2 4 અને 6 એટલે 6 એટલે આમાં આવી ગયું. એટલે આ ઉકેલના નિયમનું પાલન કરે છે. તો આ ચાર શરતોનું પાલન કરે એ બધાને એરોમેટિક સંયોજનો તરીકે આપણે ઓળખશું. હવે મારે તમને આમાંથી સમજાવવાનું છે એન્ટી એરોમેટિક સંયોજનો કોને કહેશું આપણે. તો મિત્રો બરાબર ધ્યાનથી સમજજો. એન્ટી એરોમેટિક સંયોજનો,
એન્ટી એરોમેટિક સંયોજનો. એન્ટી એરોમેટિક સંયોજનો કોને કહેશું એ બરાબર આપણે ધ્યાનથી સમજવું. આ ત્રણ શરતો જે છે એમનું પાલન એમનું જ થાય. જો ચક્રીય સંયોજનો હોવું જોઈએ, પહેલી વાત. પહેલી શરત 1 ચક્રીય સંયોજનો હોવા જોઈએ. એમાં પણ એન્ટી એરોમેટિક સંયોજનોમાં ચક્રીય સંયોજનો હોય, તેના બંધારણમાં કોન્જ્યુગેટેડ હોવું જોઈએ. તો બીજી શરતનું પણ એમાં પાલન થવું જોઈએ. ત્રીજી વાત, સમતલીય બંધારણ હોવું જોઈએ. એટલે ત્રીજો નિયમ પણ એ જ થશે, સમતલીય બંધારણ હોવું જોઈએ. અને મિત્રો ચોથો નિયમ બરાબર ધ્યાનથી સમજો. ચોથા નિયમમાં ખાલી માત્ર ફેર એટલો થાય કે એમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ફોરેન પ્લસ 2 નહીં પરંતુ ફોરેન ઇલેક્ટ્રોન હોય. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? ફોરેન હોય. ફોરેન એટલે આમાં n ની કિંમત તમારે 1 થી શરૂ કરવાની છે. 1 2 3 4 થી માંડીને આ બધું યાદ રાખવાની છે. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજો કે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા હું 1 લઉં છું એટલે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા આમ થશે 4 × 4 અહીં 2 લઉં એટલે 4 × 2 = 8 4 × 3 = 12 ચોકે ચોકે 16 4 × 5 = 20. આવા બધા ઇલેક્ટ્રોન જેમાં હોય તો આવા સંયોજનોને આપણે એન્ટી એરોમેટિક સંયોજનો તરીકે ઓળખશું. ફરીવાર ચક્રીય હોવા જોઈએ, કોન્જ્યુગેટેડ એનું બંધારણ હોવું જોઈએ. કોન્જ્યુગેટેડ એટલે સિગ્મા પાઈ સિગ્મા અથવા સિગ્મા પાઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, સિગ્મા પાઈ પોઝિટિવ ચાર્જ, સિગ્મા પાઈ ખાલી કક્ષક. આવા બધા જ્યારે હોય ત્યારે એ બીજા નિયમનું પાલન થાય. સમતલીય હોવા જોઈએ એટલે કે m ની અંદર sp2 સંકરણ હોવું જોઈએ. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ફોરેન હોય. જો ફોરેન પ્લસ 2 જેટલી હોય તો એરોમેટિક અને ફોરેન જેટલી હોય 4 ના ગુણકમાં હોય ઇલેક્ટ્રોનની સંખ્યા તો મિત્રો એને એન્ટી એરોમેટિક સંયોજનો તરીકે આપણે ઓળખશું. અને ત્યારબાદ ત્રીજો મુદ્દો મારે તમને ખૂબ અગત્યનો સમજાવવાનો છે એ નોન એરોમેટિક સંયોજનો. નોન એરોમેટિક સંયોજનો. નોન એરોમેટિક સંયોજનો એટલે શું મિત્રો? આમાં મારે તમને બીજું કશું જ નથી કહેવાનું, માત્ર એટલું જ યાદ રાખવાનું છે ચક્રીય બંધારણીય હોય, એમાં કોન્જ્યુગેટેડ સિસ્ટમ પણ હોય, ઉપરાંત સમતલીય સંયોજનો પણ હોય. પરંતુ અથવા તો ઘણીવાર એવું બને કે કોન્જ્યુગેટેડ ન હોય, ઘણીવાર એવું બને સમતલીયને તો તમારો પ્રશ્ન નહીં આવે કારણ કે સમતલીય છે તમે આખું કાર્બનિક પહેલા શરૂઆતમાં ભણ્યા છો તો તમને ખબર છે sp2 સંકરણની ગણતરી આવડી જાય એટલે આવડી જાય. પરંતુ ઘણીવાર એવું બને છે કે કોન્જ્યુગેટેડ સિસ્ટમ ન હોય, સિગ્મા પાઈ સિગ્મા એ ક્રમ કન્ટિન્યુ જળવાતો ન હોય. અથવા તો ઘણીવાર એવું બને કે ઇલેક્ટ્રોનની સંખ્યા તમે ગણો તો ફોરેન પ્લસ 2 ને અનુરૂપ પણ ન હોય. 2 6 10 14 અથવા તો 1 8 12 16 20 એવા ઇલેક્ટ્રોન ન આવે. ઘણીવાર ઇલેક્ટ્રોનની સંખ્યા તમને કહું કે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ 4 આવે. ઘણીવાર ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ અલગ આવે. ટૂંકમાં આના નિયમને ફોરેન પ્લસ 2 અથવા તો ફોરેન ના નિયમને પાલન ન કરે તો એટલું જ ખાલી શોર્ટકટ કહીશ કે જેમાં કોન્જ્યુગેટેડ તેમજ ફોરેન પ્લસ 2 તેમજ ફોરેન નિયમનું પાલન ન કરે તેવા સંયોજનોને નોન એરોમેટિક સંયોજનો કહેવાય. જો ફરીવાર ફોરેન પ્લસ 2 નું પાલન કરે તો એને એરોમેટિક, ફોરેન નું ખાલી માત્ર પાલન કરે એન્ટી એરોમેટિક, પરંતુ એરોમેટિક ન હોય અને એન્ટી એરોમેટિક ન હોય તો મિત્રો આને આપણે નામ આપશું નોન એરોમેટિક સંયોજનો. બરાબર યાદ રાખજો, નોન એરોમેટિક સંયોજનો. તો એટલું મારા ખ્યાલ મુજબનું તમારે મસ્ત મજાનું બોર્ડ વર્ક બરાબર તૈયાર કરવાનું છે. પછી આપણે ઘણા બધા એના એક્ઝામ્પલો જોશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. હવે કેટલાક સંયોજનો આપણે જોવાના છે, પ્રેક્ટિસ કરવાની છે. આપેલા સંયોજનોમાંથી એરોમેટિક છે, એન્ટી એરોમેટિક છે કે નોન એરોમેટિક છે? તો ચાલો મને તમે પ્રેક્ટિસ સમજાવો. પેલું ચક્રીય છે, પેલા નિયમનું પાલન થઈ ગયું. બીજો નિયમ, તેનું બંધારણ કોન્જ્યુગેટેડ હોવું જોઈએ. ગણો સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા, એટલે પાલન થઈ ગયું. સિગ્મા પાઈ સિગ્મા વાળું ઓકે. ચાલો પેલા નિયમનું પાલન થઈ ગયું. ચાલો બીજા નિયમનું પાલન થઈ ગયું. ત્રીજો નિયમ,
મિત્રો યાદ રાખો કે જ્યાં 3 સિગ્મા બંધ બનતા હોય ત્યાં હંમેશા sp2 સંકરણ હોય. અહીંયા એક સિગ્મા બંધ, આ બીજો સિગ્મા બંધ અને અહીંયા એક હાઇડ્રોજન હોય, એ ત્રીજો સિગ્મા બંધ. આ 1 2 અને 3 બધા કોઈ પણ કાર્બનને તમે ગણી શકશો અને આ બધું જ પ્રેક્ટિસ તમારે sp2 સંકરણની ઘણું બધું આવશે જ. અચ્છા, તો ત્રીજા નિયમનું પાલન પણ થાય છે. ચોથો નિયમ, પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. 1 2 3 4 5 અને 6. આ 1 પાઈ 2 3 4 5 અને 6. પાઈ ઇલેક્ટ્રોન એટલે જેમાં પાઈ બંધ બનતો હોય એ ઇલેક્ટ્રોનને ગણવાના છે. અચ્છા, બીજો આગળ આ મુદ્દો આવશે ત્યારે હું તમને કહીશ, પરંતુ પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યામાં તમે ગણશો તો કેટલી થઈ? તો 2 4 અને 6. તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે 6 થઈ. 6 થઈ એટલે 4n+2 ના નિયમનું પાલન કરે. અહીં તમે 1 મૂકો એટલે 4 1 4 ને 2 6. 6 ઇલેક્ટ્રોન થયા એટલે આ નિયમનું પાલન કરે. આ હુકેલના નિયમનું એરોમેટિક સંયોજનનું પાલન કરે એટલે 4n+2 એટલે 6 ઇલેક્ટ્રોન થયા. 6 પાઈ ઇલેક્ટ્રોન એટલે હુકેલના નિયમનું પાલન કરે એટલે કયું સંયોજન થયું? તો કે સાહેબ આ એરોમેટિક થયું. ઓકે, ફરીવાર ચાલો, ચક્રીય છે તો કે પહેલો નિયમનું પાલન થયું, યસ. બીજું સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા, બીજા નિયમનું પાલન થયું તો કે સાહેબ થયું. અચ્છા, ત્રીજા નિયમનું એટલે આ સમતલીય રચના તો sp2 સંકરણ ડબલ બોન્ડ હોય એટલે sp2 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 ને sp2 દરેક કાર્બન ઉપર ડબલ બોન્ડ છે એટલે sp2 સંકરણ થયું એટલે ત્રીજા નિયમનું પાલન થયું, સમતલીય છે. ચોથો નિયમ, પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે 2 ને 2 4. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4 પાઈ ઇલેક્ટ્રોન છે. હવે 4 પાઈ ઇલેક્ટ્રોન તો 4 આમાં આવતા જ નથી. અચ્છા, આપણે એન્ટી એરોમેટિક સંયોજનમાં આપણે જોયું તો 4n, આમાં n બરાબર 1 થી આપણે શરૂ કરીએ એટલે 4 1 4. તો એન્ટી એરોમેટિક સંયોજનોમાં 4 જવાબ આવે તો એનું પાલન થયું છે એટલે આ સંયોજન થયું એન્ટી એરોમેટિક. એન્ટી એરોમેટિક થયું. ઓકે, ચાલો હવે આમાં મને શીખવાડો. પેલું ચક્રીય છે તો કે યસ. હાલો, પહેલા નિયમનું પાલન થયું, ચક્રીય છે. બીજું શરત કયો? સિગ્મા બોન્ડ પાઈ બોન્ડ, સિગ્મા બોન્ડ પાઈ બોન્ડ, સિગ્મા બોન્ડ અને પોઝિટિવ ચાર્જ. જો સિગ્મા અથવા તો પાઈ સિગ્મા અને પોઝિટિવ, પાઈ સિગ્મા અને પોઝિટિવ ચાર્જ. જો કા એકાંતરે સિગ્મા પાઈ સિગ્મા પાઈ હોવો જોઈએ, અથવા તો સિગ્મા પાઈ અને પોઝિટિવ હોવો જોઈએ, અથવા તો સિગ્મા પાઈ અને અબંધકારક ઇલેક્ટ્રોનનું જોડકું હોવું જોઈએ. તો જો યાદ રાખો, પાઈ સિગ્મા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું પોઝિટિવ ચાર્જ. તો પોઝિટિવ ચાર્જ હોય, ખાલી પી કક્ષક અથવા તો પોઝિટિવ ચાર્જ હોય, અથવા તો પાઈ બંધ સિગ્મા બંધ અને પોઝિટિવ એમ ક્રમશઃ હોય તો પણ એ ગણી શકાય. એટલે બીજા નિયમનું પણ પાલન થયું. ત્રીજો, સમતલીય ડબલ બોન્ડ હોય એટલે સમતલીય રચના હોય જ. અને ચોથી વાત મારે તમને ખાસ ગણીને શીખવાડવાની છે કે પાઈ ઇલેક્ટ્રોન કેટલા થયા? 1 2 3 અને 4. 3 અને 4 થયા 4 એટલે એન્ટી એરોમેટિક સંયોજનો. આમાં 4 ત્યાં આવતા નથી એટલે એન્ટી એરોમેટિક સંયોજન તરીકે ઓળખવામાં આવે, એન્ટી એરોમેટિક સંયોજન. ચાલો, આ ઘણા બધાની પ્રેક્ટિસ કરવાની છે પણ થોડીક આપણે સ્પીડ રાખશું. અહીંયા ગણશો સિગ્મા પાઈ સિગ્મા સિગ્મા કન્ટિન્યુ સિગ્મા સિગ્મા આવે એટલે પહેલી વાત તો અહીંયા પેલું ચક્રીય છે તેનું પાલન થયું, બીજા નિયમનું પાલન થયું નથી. અને મિત્રો બીજા નિયમનું પાલન ન થાય, બરાબર ધ્યાનથી સમજો. બીજા નિયમનું પાલન ન થાય એટલે મિત્રો આ બીજા નિયમનું પાલન ન થાય એટલે આપણે ત્રીજા નિયમનું પાલન બીજા નિયમનું પાલન થતું નથી. ચોથો નિયમ શું કહેવા માંગે છે? બરાબર ધ્યાનથી સમજો. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 ને 2 4 થઈ. 4 પાઈ ઇલેક્ટ્રોન થયા, 4 પાઈ ઇલેક્ટ્રોન. પરંતુ આ જ્યારે નિયમનું પાલન ન થાય, બીજા નિયમનું પાલન ન થાય એટલે મિત્રો આપણે નોન એરોમેટિક સંયોજનો તરીકે ઓળખશું. આનું પાલન તો થવું જ જોઈએ, નોન એરોમેટિક. આ ત્રણેયનું પાલન થાય અને ચોથામાં જો 4 ઇલેક્ટ્રોન આવ્યા હોત તો આપણે એને એન્ટી એરોમેટિક એન્ટી. પરંતુ ત્રીજાનું પાલન થયું અને બીજાનું પાલન જ નથી થયું એટલે જો બીજા નિયમનું પાલન થાય જ નહીં તો એને નોન એરોમેટિક કહેવાય. બધાયનું પાલન થાય અને 6 પાઈ ઇલેક્ટ્રોન 4n+2 નું પાલન થાય તો એરોમેટિક, 4n નું પાલન થાય તો એન્ટી એરોમેટિક. પરંતુ જો બીજા નિયમનું કોન્જુગેટેડ સિસ્ટમ જ એમાં ન આવતી હોય તો એને આપણે નોન એરોમેટિક સંયોજન કહેશું. ચાલો હવે મને આમાં શીખવાડો તો સિગ્મા બોન્ડ પાઈ બોન્ડ સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ. ઓકે, એટલે પહેલા નિયમનું પાલન થયું, બીજો પેલું ચક્રીય છે પાલન થયું, બીજું કોન્જુગેટેડ નું પાલન થયું, ત્રીજું સમતલીય હોય પાલન થયું. ચોથી વસ્તુમાં બરાબર ધ્યાનથી સમજો. પાઈ ઇલેક્ટ્રોન ગણો 1 2 3 4 5 અને 6. 6 એટલે આમાં આવ્યું, જુઓ
આમાં એવું એટલે આ કોની ગુણધર્મો છે તો કે એરોમેટિક સંયોજનોના. એટલે મિત્રો આ એરોમેટિક થયું. આ ચોથાનું પાલન થયું એટલે આને આપણે નામ આપશું એરોમેટિક સંયોજન. છેલ્લી બીજો મુદ્દો ચાલો ગણો. સિગ્મા પાઈ સિગ્મા અને મુક્ત અને ટૂંકમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે આ ગણી લેવાનું. તો એ કન્ટિન્યુ રિંગ પૂરી થઈને પહેલા ચક્રીય છે એ પાલન થયું. બીજી વાત મિત્રો કોન્જુગેટેડ સિસ્ટમ છે એ પાલન થયું. ત્રીજું સમતલીય હોય જ. અને ચોથી વાત ઇલેક્ટ્રોન ગણો 2 ને 2 4. પણ યાદ રાખજો મિત્રો અત્યાર સુધીમાં પાઈ ઇલેક્ટ્રોન એટલે તમે બંધના ઇલેક્ટ્રોન ગણતા હતા, પરંતુ જે કોન્જુગેટેડમાં ભાગ લેતા હોય આને તમે ગણ્યા છે, કારણ કે આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે, પછી આના ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આના ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એટલે ડીલોકેલાઇઝ હોય. ડીલોકેલાઇઝ એટલે એક પોતાના સ્થાનેથી બધે ફરતા હોય. લોકલાઇઝ થવું એટલે ફિક્સ થઈ જવું, પણ ડીલોકેલાઇઝ થવું એટલે પોતાના સ્થાનેથી બદલતા હોય. એટલે આમાં ડીલોકેલાઇઝ થાય એટલે આ 2 2 4 અને આ ઇલેક્ટ્રોનને પણ ગણવાના, એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન થયા. અને મિત્રો 6 પાઈ ઇલેક્ટ્રોન થાય, 6 ઇલેક્ટ્રોન થાય એટલે વિલ્કેલના નિયમનું પાલન થયું. એરોમેટિક સંયોજનનું પાલન થયું. એટલે આ પણ એરોમેટિક સંયોજનો છે. પછીની વાત ચાલો, સિગ્મા પાઈ સિગ્મા લો 2 વાર સિગ્મા આવ્યો, અહીંયા સિગ્મા આવ્યો અને અહીંયા સિગ્મા આવ્યો. પછી સિગ્મા પછી પ્લસ છે એમ નહીં, પણ 2 વાર સિગ્મા કન્ટિન્યુ આવી ગયું. એટલે પહેલા ચક્રીય સંયોજન છે એ પાલન થયું. બીજું લોકલાઇઝ નથી એટલે બીજા જ નિયમનું પાલન નથી થયું. એટલે આપણે એનું નામ આપી દઈશું નોન એરોમેટિક સંયોજન. શું નામ આપશું? નોન એરોમેટિક સંયોજન. તો મિત્રો આવી રીતે એરોમેટિક, એન્ટી એરોમેટિક અને નોન એરોમેટિક સંયોજનો છે એને તમે અલગ પાડી શકો છો. બરાબર થોડી પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ કરશો તો ખૂબ સહેલું છે. હજી હું તમને ઘણા બધા પ્રેક્ટિસ માટે આપું છું. તમે એટલા માટે ઓછા આપો તમારી સામે નિયમો રાખવા તમારે થોડી વાર, એટલા માટે હજી ઘણા બધા આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. મિત્રો આપણે હવે ઘણા બધા હજી પ્રેક્ટિસ કરવાની છે. આપેલ સંયોજન એરોમેટિક છે, એન્ટી એરોમેટિક છે કે નોન એરોમેટિક સંયોજન છે એમની આપણે બહુ સરસ મજાની વાત કરવાની છે. ચાલો, પહેલો નિયમ ચક્રીય છે તો પહેલો નિયમનું પાલન થયું છે. બીજો નિયમ કોન્જુગેટેડ એટલે સિગ્મા બંધ, પાઈ બંધ, સિગ્મા બંધ, પાઈ બંધ, સિગ્મા બંધ અને પોઝિટિવ એટલે ચાલે, એટલે બીજા નિયમનું પાલન થયું છે. ત્રીજો નિયમ સમતલીય હોય જ. ચોથો નિયમ બરાબર ધ્યાનથી આપણે સમજીએ. ચોથો નિયમમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 1 2 3 અને 4 એટલે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4 પાઈ ઇલેક્ટ્રોન થાય. 4 પાઈ ઇલેક્ટ્રોન એટલે 4n+2 ના નિયમનું પાલન નથી થતું. 4n+2 માં કા 2 હોવા જોઈએ, કા 1 અહીં મૂકો તો n બરાબર 1 મૂકો તો 4 × 4 ને 2 6 હોવા જોઈએ, પરંતુ કેટલા છે? 4. પરંતુ આપ જાણો છો એન્ટી એરોમેટિક સંયોજનોમાં 4n પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ, તો 4 ઇલેક્ટ્રોન છે જ, એટલે આ સંયોજન થયું એન્ટી એરોમેટિક. અહીં સાથે સાથે લખતો જાઉં છું એન્ટી એરોમેટિક. ચાલો, આવડી ગયું. ચાલો, બીજામાં પેલું ચક્રીય સંયોજન તો છે જ. બીજું સિગ્મા પાઈ સિગ્મા પોઝિટિવ સિગ્મા તો ચાલે. કન્ટિન્યુ સિગ્મા બંધ ન આવવા જોઈએ. સિગ્મા બંધ પાઈ બંધ સિગ્મા બંધ આવવા જોઈએ. સિગ્મા બંધ પાઈ બંધ પોઝિટિવ આવવું જોઈએ. સિગ્મા બંધ પાઈ બંધ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવવા જોઈએ. તો ફરીવાર સિગ્મા પોઝિટિવ સિગ્મા પાઈ સિગ્મા. અચ્છા, બીજા નિયમનું પણ પાલન થાય છે. ત્રીજા નિયમની વાત કરીએ આપણે મિત્રો. ત્રીજા નિયમની અંદર આપણે વાત કરીએ તો સમતલીય સંયોજન તો હોય જ. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો કે 2 પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એટલે 2 પાઈ ઇલેક્ટ્રોન થયા. આમાં 2 પાઈ ઇલેક્ટ્રોન થયા એટલે એનો અર્થ એવો થયો મિત્રો કે આપેલ સંયોજન છે, બરાબર ધ્યાનથી સમજો, 4n+2 ના નિયમનું પાલન કરે છે. n બરાબર 0 તમે લ્યો એટલે ચાર્જ 0 થઈ ગયું, એટલે 2 આવ્યા એટલે 2 ઇલેક્ટ્રોન. એટલે આપેલ સંયોજન છે એ એરોમેટિક છે, સંયોજન છે. ચાલો, પછીનું ચક્રીય છે તો કે હા, સિગ્મા પાઈ સિગ્મા પોઝિટિવ સિગ્મા આ બે સિગ્મા અહીંયા સિગ્મા આવ્યું, કન્ટિન્યુ સિગ્મા આવે એટલે બીજા નિયમનું પાલન થતું નથી. બીજા નિયમનું પાલન ન થાય એટલે કાંઈ આગળ આપણે વધવાનું જ નહીં. એનું નામ આપણે રાખી દઉં નોન એરોમેટિક. એન્ટી ને એવું નોન એરોમેટિક સંયોજન. યસ. ચાલો, પેલું પાલન થયું છે, બીજું પાલન થયું કે નહીં તો કે ચાલો ગણો. સિગ્મા પાઈ સિગ્મા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સિગ્મા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સિગ્મા, બીજાનું પણ પાલન થયું છે. ત્રીજાનું પાઈ એમાં જે અબંધકારક ઇલેક્ટ્રોન
સમતલીય તો છે જ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પાઈ બંધના ઇલેક્ટ્રોન ગણો. આ બે આ ઇલેક્ટ્રોન છે પણ આમાં સંકરણમાં ભાગ લે. આ અહીંયા આવે, આ અહીંયા આવે, એટલે 2 ને 2 4 ને 2 4 અને 6 જે ડીલોકેલાઇઝ થતા હોય, પોતાના સ્થાનેથી ફેરફારો થતા હોય એવા ઇલેક્ટ્રોનને પણ આપણે ગણવાના રહેશે. એટલે 2 4 અને 6 ઇલેક્ટ્રોન એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન. 6 પાઈ ઇલેક્ટ્રોન એટલે મિત્રો યાદ રાખો એરોમેટિક સંયોજન થયું છે. 6 પાઈ ઇલેક્ટ્રોન એટલે હુકેલના નિયમનું પાલન કરે છે 4n+2 નું. અચ્છા ચાલો, પેલો ચક્રીય છે તો કે હા સિંગલ ડબલ સિંગલ પોઝિટિવ સિંગલ ડબલ સિગ્મા બંધ, અહીંયા પાઈ બંધ આવી ગયો, અહીંયા સિગ્મા બંધ, પાછો પોઝિટિવ ચાર્જ સિગ્મા આવી ગયો એટલે બીજાનું પાલન થાય છે. ત્રીજું સમતલીય તો હોય જ. ચોથાની વાત કરીએ, પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ તો કે 2 પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ. હવે 2 પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ એટલે કઈ થયું તો કે 4n+2 ના નિયમનું પાલન થાય છે. અહીંયા 0 લઈ લો એટલે 4 × 0 એટલે 0 એટલે 2 આવ્યા, 2 ઇલેક્ટ્રોન છે એટલે એરોમેટિક સંયોજન છે. આ પણ એરોમેટિક સંયોજન થયું. ચાલો વેરી ગુડ. સેમ કન્ડિશન આમાં પણ આપણે 4 ભાગ પાડી દઈએ છીએ, 4 ખાના બનાવી નાખીએ એટલે આપણને ફટાફટ ખ્યાલ આવી જાય. ચાલો પેલું ખાનું ચક્રીય તો કે છે સિગ્મા પાઈ સિગ્મા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સિગ્મા, સિગ્મા અબંધકારક યુગ્મ સિગ્મા એટલે વચ્ચે અબંધકારક ઇલેક્ટ્રોનનું જોડકું આવી ગયું એટલે બીજાનું પણ પાલન થાય છે. ત્રીજી વસ્તુ સમતલીય તો હોય જ. ચોથી વસ્તુ પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. આ 2 અને આ ડીલોકેલાઇઝ થવા માટે આ પણ ઇલેક્ટ્રોન છે, અહીંયા ડબલ બોન્ડ બનાવશે, આ ડબલ બોન્ડ અહીંયા આવશે, સ્થાનાંતર થશે એટલે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 ને 2 4 ગણવાની એટલે 4 પાઈ ઇલેક્ટ્રોન થયા. 4 પાઈ ઇલેક્ટ્રોન થયા એટલે રુકેલના નિયમનું પાલન નથી થતું, 4n+2 નું પાલન નથી થતું, ખાલી 4n નું પાલન થાય છે. 4n નું પાલન થાય એટલે કયું થયું તો કે સાહેબ આ એન્ટી એરોમેટિક થયું. એટલે આ એન્ટી એરોમેટિક એરો. ચાલો હવે બરાબર ધ્યાનથી સમજો. ફરીવાર કયો થયું તો કે હા. બીજી વાત શું થયું, ક્રમ કોન્જુગેશન જો તમે સિગ્મા પાઈ સિગ્મા સિગ્મા બે બાજુ કન્ટિન્યુ સિગ્મા આવ્યો એટલે પાલન નથી થતું. પાલન ન થતું એટલે નોન એરોમેટિક. ચાલો પછીનું મને કહો ફટાફટ. પેલું પાલન થાય છે, બીજું સિગ્મા પાઈ સિગ્મા. અચ્છા સિગ્મા પાઈ સિગ્મા થઈ ગયું. હવે મને કહેશો તમે તો આને આપણે તમે શું કહેશો તો કે બરાબર ધ્યાનથી સમજો. સિગ્મા પાઈ સિગ્મા આ પાલન થયું. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો કે 2 થયું એટલે એરોમેટિક થયું. પરંતુ મિત્રો જ્યારે ડબલ બોન્ડ થી ઓક્સિજન સાથે જોડાયેલો હોય ત્યારે આ બંધના ઇલેક્ટ્રોન છે અહીંયા આવી જતા હોય એટલે આ ભાગ છે માઈનસ થતો હોય. કેવો ભાગ બનતો હોય છે? માઈનસ બનતો હોય છે. અને આ ભાગ માઈનસ બનતો હોય ત્યારે આ ભાગ કેવો બનતો હોય? પ્લસ. તો હવે તમે મને કહો સિગ્મા પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ અને સિગ્મા એટલે પોઝિટિવ ચાર્જ આવે કે નહીતર બે કન્ટિન્યુ સિગ્મા સિગ્મા થતું હતું એટલે સિગ્મા સિગ્મા થતું હતું એટલે ડીલોકેલાઇઝ નહોતું થતું. પરંતુ આવી રીતે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીંયા ઓક્સિજનનો ઇલેક્ટ્રોન નેગેટિવિટી એટલે વિદ્યુત ઋણતા વધારે છે એટલે બંધ તૂટીને ઇલેક્ટ્રોન આ બાજુ આવતો એટલે આ પોઝિટિવ ચાર્જ બને. એટલે મિત્રો આ બે યસ બનશે. યસ બનશે અને પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થશે. 2 પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એટલે એરોમેટિક સંયોજન બન્યું. તો આવી રીતે એરોમેટિક સંયોજન કહી શકાય. ચાલો હજી આમાં એવું જો આપણે જોઈએ. ચાલો પાઈ સિગ્મા સિગ્મા જો અહીંયા બે કન્ટિન્યુ સિગ્મા સિગ્મા બંધ બન્યા, પરંતુ ખરેખર અહીંયા પણ ઓક્સિજનમાં એવું થશે અબંધકારક બંધના ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે એટલે આ કેવો ચાર્જ બનશે? પ્લસ. એટલે સિગ્મા પોઝિટિવ સિગ્મા એટલે આ નિયમનું પાલન થયું, કોન્જુગેશનનું પાલન થયું. એટલે પેલો ચક્રીય છે, કોન્જુગેશન એ છે, સમતલીય છે. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો ચાલો 2. પછી આ છે ને બંધ બનાવવામાં અહીંયા સ્થાનાંતર થશે એટલે 2 ને 2 4 અને 2 6. જો આ ઇલેક્ટ્રોન તો એમનેમ પડ્યા રહેશે. આ બે જોડકામાંથી એક જ જોડકું છે ડીલોકેલાઇઝ થશે, બાકી તો આ લોકલાઇઝ જ છે, પોતાની સ્થાને ફિક્સ જ છે. એટલે મિત્રો આ 2 4 અને 6 6 પાઈ ઇલેક્ટ્રોન અને 6 પાઈ ઇલેક્ટ્રોન એટલે આ સંયોજન કયું થયું તો કે એરોમેટિક સંયોજન થયું. કયું થયું તો કે એરોમેટિક. આ યાદ રાખજો. આને હું અહીંયા સ્ટાર કરું છું, આ થોડુંક અપવાદ છે. આને હું અહીંયા સ્ટાર કરું છું, આ પણ અપવાદ છે. ચાલો હવે મને શીખવાડો તમે. સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ અને સિગ્મા એટલે પેલું ચક્રીય છે, બીજો નિયમનું પાલન થયું છે,
ત્રીજી શરતનું પાલન થયું છે. પાઈ બંધની સંખ્યા ગણો 2 4 અને 6 6 પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે એરોમેટિક સંયોજન. ચાલો પેલું ચક્રીય છે સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને સિગ્મા એટલે બીજાની શરતનું પાલન થયું. ત્રીજું પાલન થયું. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. જો 2 4 6 અને 8 આ ઇલેક્ટ્રોન ગણવાના છે કારણ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ડબલ બોન્ડ બનાવશે. આ ડબલ બોન્ડ અહીંયા સ્થાનાંતર થશે. આ બધા ડીલોકેલાઇઝ થશે એટલે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા થાય અને 8 પાઈ ઇલેક્ટ્રોન એટલે 4n નું પાલન થયું. અહીંયા બરાબર 1 2 લખો 1 2 લખો એટલે 4 2 8 એટલે એન્ટી એરોમેટિક સંયોજન થયું. એટલે આ સંયોજન છે એન્ટી થયું. એન્ટી એરોમેટિક સંયોજન થયું કારણ કે 4n ઇલેક્ટ્રોનની સંખ્યા છે. 4n + 2 નથી, 4n જેટલા ઇલેક્ટ્રોન છે. ચાલો પાયરોલ બરાબર ધ્યાનથી સમજો. પાયરોલ બંધારણ આપણને જાતે આવડવું જોઈએ. પાયરોલ નું બંધારણ પૂછાય તો ચાલો સિગ્મા પાઈ સિગ્મા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સિગ્મા પાઈ સિગ્મા. અહીં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક આવી ગયું એટલે સિગ્મા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને સિગ્મા એટલે પેલું ચક્રીય તો છે જ, લોકેલાઇઝેશન છે, સમતલીય તો હોય જ. છેલ્લું અગત્યની વાત પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો 2 આ 4 અને 6 પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 પાઈ ઇલેક્ટ્રોન. 6 પાઈ ઇલેક્ટ્રોન એટલે એરોમેટિક સંયોજનો મિત્રો. ચાલો વેરી ગુડ. હવે મને તમે કહો ફરીવાર પેલું શરત થઈ યસ ચક્રીય તો છે જ. બીજું સિગ્મા પાઈ સિગ્મા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સિગ્મા પાઈ સિગ્મા. અહીંયા સિગ્મા સિગ્મા બે પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો એક જોડકો આવ્યો. બે જોડકા છે ડીલોકેલાઇઝ નહીં થાય, એક જ જોડકું ડીલોકેલાઇઝ થશે. અચ્છા તો બીજી શરતનું પાલન થયું. ત્રીજી શરતનું પાલન થયું. પાઈ ઇલેક્ટ્રોન ગણો 2 2 4 અને આ એક જોડકું ગણવાનું એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન. 6 પાઈ ઇલેક્ટ્રોન એટલે મિત્રો આ સંયોજન પણ એરોમેટિક સંયોજન થયું. આ એરોમેટિક થયું. ચાલો હજી મારે તમને એક ખૂબ સરસ મજાનું છેલ્લું પિરિડિન સમજાવું છું. સિગ્મા પાઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સિગ્મા અને પાઈ. અચ્છા એટલે પહેલી શરતનું પાલન થઈ ગયું, બીજી શરતનું પાલન થઈ ગયું, ત્રીજી શરતનું પાલન હોય જ. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો 2 4 6 બરાબર ધ્યાનથી સમજો 2 4 અને 6. હવે જુઓ ધ્યાન આપો અહીંયા સિંગલ બોન્ડ છે અને ડબલ બોન્ડ છે ને અહીંયા સિંગલ બોન્ડ છે એટલે અહીંયા ઇલેક્ટ્રોન છે એ અહીંયા ડીલોકેલાઇઝ નહીં થાય. બરાબર ધ્યાનથી સમજો. અહીંયા ઇલેક્ટ્રોન છે ને અહીંયા બે બાજુ સિગ્મા બંધ હતા જો એટલે એક બાજુથી એક ડીલોકેલાઇઝ થશે. અહીં તો એક બાજુ ડબલ બોન્ડ છે એટલે આ પોતાના સ્થાનેથી નહીં ફેરફાર થાય. સ્થાનેથી ફેરફાર નહીં થાય એટલે આપણે આ 2 4 અને 6 જ ગણવાના. એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન ગણો. 6 પાઈ ઇલેક્ટ્રોન એટલે કયું સંયોજન થયું તો એરોમેટિક. ચાલો એરોમેટિક થયું. હવે બહુ સરસ મજાનો એક સ્થાયીતાનો ક્રમ યાદ રાખવાનો છે કે આમાંથી તમને પ્રશ્ન પૂછે. બરાબર ધ્યાનથી સમજો. એક પ્રશ્ન તમને આપું છું આમાંથી આપેલા સંયોજનો હોય તમને એક સંયોજન એરોમેટિક છે, એક સંયોજન એન્ટી એરોમેટિક છે, એક સંયોજન નોન એરોમેટિક સંયોજન છે, બીજું એક નોન એરોમેટિક સંયોજન છે. તો સ્થિરતાનો ક્રમ તમારે લખો તો યાદ રાખજો સૌથી વધારે સ્થાયી સંયોજનો એરોમેટિક સંયોજનો છે. યાદ રાખજો ઓર્ગેનિક આખા કાર્બનિક સંયોજનની અંદર આખા કાર્બનિક સંયોજનોમાં એરોમેટિક સંયોજનો જેટલા છે એ બધા સૌથી વધારે સ્ટેબલ છે, વધારે સ્થાયી છે. એરોમેટિક સંયોજનો એનાથી ઓછા નોન એરોમેટિક સ્થાયી છે, નોન એરોમેટિક અને સૌથી એન્ટી એરોમેટિક સંયોજનો છે. એ એન્ટી એરોમેટિક સંયોજનો એ સ્થાયીતાનો ક્રમ છે. હવે દાખલા તરીકે હું તમને એમ કહું છું કે આપેલ સંયોજન છે આ એરોમેટિક ના એન્ટી એરોમેટિક. આપેલા સંયોજનોમાંથી કયું સંયોજન વધારે સ્થાયી છે તો એરોમેટિક સંયોજન હોય એ જ વધારે સ્થાયી હોય. એક બીજો બહુ અગત્યનો તમને પ્રશ્ન સમજાવી દઉં સાથે ફરીવાર એરોમેટિક, નોન એરોમેટિક અને એન્ટી એરોમેટિક સ્થિરતાનો ક્રમ યાદ રાખજો. બહુ અગત્યનો મુદ્દો છે. આ મુદ્દાને બરાબર હાઇલાઇટ કરજો. સૌથી વધારે એરોમેટિક સંયોજનો, પછી નોન એરોમેટિક સંયોજનો, પછી એન્ટી એરોમેટિક સંયોજનો. આ ક્રમ તમે બરાબર યાદ રાખજો. હવે મારે તમને સમજાવવાનું છે બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ. બેન્ઝેનોઇડ કોને કહેવાય અને નોન બેન્ઝેનોઇડ કોને કહેવાય? જેમાં બેન્ઝીન ચક્ર આવે. દાખલા તરીકે બેન્ઝીન ચક્ર અત્યારે આપણે અહીંયા છે તો આને બેન્ઝેનોઇડ કહેવાય.
આમાં બેન્ઝીન ચક્ર નથી. જો 7 પેલા વાળો છે એટલે નોન બેન્ઝોઇડ, નોન બેન્ઝોઇડ, નોન બેન્ઝોઇડ, નોન બેન્ઝોઇડ, આ બધાય બેન્ઝોઇડ, નોન બેન્ઝોઇડ, નોન બેન્ઝોઇડ, સોરી બેન્ઝોઇડ, નોન બેન્ઝોઇડ, નોન બેન્ઝોઇડ, નોન બેન્ઝોઇડ, નોન બેન્ઝોઇડ, નોન બેન્ઝોઇડ. જેમાં બેન્ઝીન ચક્ર આવેલું હોય એ બેન્ઝીન ચક્ર વાળા સંયોજનો છે. બેન્ઝીન ચક્ર જેમાં હોય એને બેન્ઝેનોઇડ કહેવાય અને બાકીનાને નોન બેન્ઝોઇડ સંયોજનો તરીકે ઓળખીએ. એક બહુ અગત્યનો પ્રશ્ન કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પ્રશ્ન પૂછાણો છે કે પાયરોલ, બરાબર ધ્યાનથી આપણે સમજશું, પાયરોલ અને pyridine એ બંનેમાંથી વધુ બેઝિક કોણ છે? નોટ કરવી તો તમે બુક્સ ની અંદર બરાબર નોટ કરી લેજો, ખૂબ અગત્યનો છે. તો કે સાહેબ આ બેયની અંદર એરોમેટિક સંયોજનો છે. પહેલા તો બેયના લક્ષણો એરોમેટિક છે, એ પેલો પાકો થઈ ગયો. હવે બેઝિકતા કોની વધારે છે એવો પ્રશ્ન પૂછાણો તો આપ જાણો છો જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે એ બેઝિક કહેવાય. જે અબંધકારક ઇલેક્ટ્રોનનું દાન આપી શકે એ વધારે બેઝિક કહેવાય. હવે તમે મને એટલું કહેશો કે આ બંનેમાંથી, તો કે સાહેબ આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, પરંતુ બેયમાંથી કોણ વધારે દાન આપી શકે એ વધારે બેઝિક કહેવાય. તો હવે બરાબર ધ્યાનથી સમજો, આના ઇલેક્ટ્રોન છે પાયરોલના ઇલેક્ટ્રોન, બરાબર ધ્યાનથી સમજો, પાયરોલના ઇલેક્ટ્રોન છે એ પાયરોલના ઇલેક્ટ્રોન અહીંયા ડીલોકેલાઇઝ થશે, પોતાના સ્થાનેથી અહીંયા આવશે. જ્યારે આ ઇલેક્ટ્રોન છે એ ડીલોકેલાઇઝ થતા નથી, પોતાની જગ્યાએ જ પડ્યા રહેશે. કારણ કે આ ડબલ બોન્ડ આવી ગયો, અહીં સિંગલ બોન્ડ છે, અહીંયા જો બે ડબલ બોન્ડ છે એટલે આ પોતાની જગ્યાએથી એક બાજુ દાન આપશે, પરંતુ આમાં એવું શક્ય નથી. એટલે આ દાન આપશે એટલે ડીલોકેલાઇઝ થશે, એટલે પોતાના સ્થાનેથી વયા ગયા હશે, જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન પડ્યા રહેશે. એટલે મિત્રો pyridine છે ઇલેક્ટ્રોન યુગ્મ એની પાસે જમા પડ્યા છે એટલે દાન કરશે. દાન કરશે એટલે આ વધારે બેઝિક છે, આ ઓછું બેઝિક છે. કારણ કે આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું જોડકું સ્પેરમાં પડ્યું છે. આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હરવા ફરવામાં વહી ગયું છે, ડીલોકેલાઇઝ થવામાં. એટલા માટે આ વધારે બેઝિક છે, આ ઓછો બેઝિક છે. મિત્રો હજી આપણે એટલું તમે બોર્ડ વર્ક કરી લો. હજી મારે તમને રિંગ વાળા સંયોજનો છે, એક સાથે બે બે ત્રણ ત્રણ બેન્ઝીન રિંગો જોડાયેલી હોય એવા સંયોજનો છે, એના વિશે મારે તમને હજી સમજાવવાનું છે. ખરેખર તો થોડો વિડીયો વધારે લેન્ધી થયો છે, પણ નેક્સ્ટ વિડીયોની અંદર તમને આમ તો અત્યારે જ સમજાવી જ દઉં છું આની પછી. તો એટલું પહેલા બોર્ડ વર્ક ફટાફટ કરી નાખો એટલે તમને આખો આઈડિયા ક્લિયર થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, હવે તમને મેં કેટલાક એવા ઉદાહરણો આપ્યા છે કે જે બેન્ઝીનની રિંગ એક કરતા વધારે હોય, એટલે વધુ બેન્ઝીન રિંગ વાળા સંયોજનો, વધુ બેન્ઝીન રિંગ હોય એવા સંયોજનો મેં તમને આપ્યા છે. આપેલ સંયોજન એરોમેટિક સંયોજન છે, એન્ટી એરોમેટિક છે કે બિન એરોમેટિક સંયોજન છે એ તમારે ગણવાનું છે. તો પહેલી વાત ચક્રીય છે એ પહેલી શરતનું પાલન થયું. બીજું સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા, બરાબર ધ્યાનથી સમજો, સિગ્મા. પરંતુ અહીંયા તમે ગણો તો આ પાઈ બંધ જેવી રચના થઈ અહીંયા બાજુમાં, એટલે પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા. તો સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ ઇલેક્ટ્રોન છે એટલે બીજું કોન્જુગેશન થયેલું છે, ચોથું સમતલીય હોય જ. પછીની વાત બરાબર જો ધ્યાન આપજો, આ બેન્ઝીન રિંગમાં જો કોઈ સંયોજનનું વિસ્થાપન થઈને બીજો કોઈ નવો સમૂહ આવ્યો હોય તો એ સમતલીય ન હોય, બાકી તો બેન્ઝીન ચક્ર બધા સમતલીય હોય. આ બેન્ઝેનોઇડ કહેવાય કે નોન બેન્ઝેનોઇડ? તો કે સાહેબ બેન્ઝીન ચક્ર છે એટલે બેન્ઝેનોઇડ કહેવાય. અચ્છા, આ બે બેન્ઝીન રિંગ હોય ને એને ખરેખર નેપ્થેલિન કહેવાય, નેપ્થેલિન. નેપ્થેલિન. તો આ નેપ્થેલિન નું બંધારણ છે એમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા મને કયો તો કે સાહેબ પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 4 6 8 અને 10. 10 ઇલેક્ટ્રોન છે જે ખરેખર 4n+2 ના નિયમનું પાલન કરે છે. જો n બરાબર તમે 2 લ્યો તો 4 દુને 8, 8 + 2 એટલે 10 પાલન થયું. 4n+2 નું પાલન થાય એટલે કયું સંયોજન કહેવાય? તો કે સાહેબ આપેલ સંયોજન એરોમેટિક કહેવાય. સિમ્પલ, હાઉ સિમ્પલ છે. ચાલો હવે મને અહીં તમે શીખવાડો. ચક્રીય છે તો કે સાહેબ પહેલા શરતનું પાલન થયું. બીજું સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા. કારણ કે અહીંયા સિગ્મા ના સિગ્મા એવું નહીં સમજવાનું, પાછું અહીંયા તો અહીં આકારબંધી ગણો તો અહીં પાઈ તો છે જ ને, એટલે બીજી શરતનું પણ પાલન થયું. ત્રીજું સમતલીય હોય પાલન થયું છે. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો 2
આ 4, આ 6, આ 8, આ 10, આ 12, આ 14. કેટલા થયા? 14 પાઈ ઇલેક્ટ્રોન થયા. 14 પાઈ ઇલેક્ટ્રોન એટલે n બરાબર 3 મૂકો. 4 3 ને 12 ને 2 14. એટલે આ પણ યુકેના નિયમનું પાલન થયું છે. 4n+2 ના નિયમનું પાલન થયું છે. એટલે આ પણ સંયોજન એરોમેટિક સંયોજન છે મિત્રો. આ 3 બેન્ઝીન રિંગ એક સાથે જોડાયેલા હોય એને એન્થ્રેસીન કહેવાય. શું કહેવાય? એન્થ્રેસીન. એટલે આ પણ નામ તમે યાદ રાખતા જજો, એન્થ્રેસીન. ચાલો, એન્થ્રેસીન. ચાલો, હવે આ છે બે ફિનાઇલ અલગ અલગ છે એટલે આને બાયફિનાઇલ કહેવાય અથવા તો એને ડાયફિનાઇલ કહેવાય. બાયફિનાઇલ અથવા તો એને ડાયફિનાઇલ કહેવાય. બે બેન્ઝીન રિંગ છે અલગ અલગ. અચ્છા, હવે બરાબર ધ્યાનથી સમજો. હવે સમતલીય છે પેલું પાલન થયું છે. બીજી વાત, અરે ચક્રીય છે પેલું પાલન થયું છે. બીજી વાત, સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા સિગ્મા, પછી અહીં પાઈ, પછી અહીં સિગ્મા પાઈ સિગ્મા પાઈ, એકાંતરિક ડબલ બોન્ડ આવેલા જ છે એટલે બીજી શરતનું પાલન પણ થયું છે. ત્રીજી સમતલીય હોય પાલન થયું છે. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર ગણજો, બરાબર ધ્યાનથી સમજજો. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો અહીં તમે. તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા આ 2, આ 4, આ 6, આ 8, આ 10 અને આ 12. તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા મિત્રો કેટલી લખશો તમે? તો કે એમાં 12 ઇલેક્ટ્રોન ગણશો. કેટલા થયા? 12 ઇલેક્ટ્રોન. 12 ઇલેક્ટ્રોન થયા છે મિત્રો. એટલે આ સંયોજન કેવું કહેવાય? તો આ સંયોજન 4n+2 એટલે આમાં 4n+2 માં 12 આવતા નથી, 14 આવે છે. એટલે ખરેખર 4n+2 એટલે 4 4n નો ઘડિયો તમે બોલશો તો અહીં 3 n બરાબર 3 મૂકશો એટલે 4 3 ને 12 થશે. તો નિયમ પ્રમાણે શું થાય? તો કે સાહેબ નિયમ પ્રમાણે બરાબર ધ્યાનથી સમજો. 4n નો નિયમ પાલન થાય છે એટલે એન્ટી એરોમેટિક બને છે. કેવું બને છે? એન્ટી એરોમેટિક. પરંતુ મિત્રો યાદ રાખજો, ખાસ અપવાદ અપવાદ છે ઉદાહરણ. આનું જ્યારે પ્રાયોગિક મૂલ્ય લેવામાં આવ્યું ત્યારે આ સંયોજન વધારે સ્ટેબલ હતું. હવે વધારે સંયોજન સ્થાયી હોય એનો અર્થ એવો થયો એરોમેટિક વધારે સ્થાયી હોય કે એન્ટી એરોમેટિક વધારે હોય કે નોન એરોમેટિક સંયોજન વધારે સ્થાયી હોય? તો કે સાહેબ સૌથી વધારે એરોમેટિક સંયોજન સ્થાયી હોય. તો આ વધારે સ્થાયી જોવા મળ્યું છે, આ સ્થાયી, તો એનો અર્થ એવો થયો કે આ એરોમેટિક હોવું જોઈએ. ત્યારે મિત્રો યાદ રાખો, જ્યારે અલગ અલગ રિંગ હોય, આ સાથે નહીં, અલગ અલગ રિંગ હોય ત્યારે બેયના ઇલેક્ટ્રોન અલગ અલગ ગણવામાં આવે. પાઈ 2 4 અને 6 એટલે આમાં 6 પાઈ ઇલેક્ટ્રોન છે અને આમાં 6 પાઈ ઇલેક્ટ્રોન છે. એટલે મિત્રો 4n+2 ના નિયમનું પાલન થાય એટલે મિત્રો આ એરોમેટિક સંયોજન છે. એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું છે. અપવાદ ઉદાહરણ છે એટલા માટે મેં તમને એક્સ્ટ્રા કરાવડાવ્યું છે. હવે પ્રશ્ન એવો છે કે આ સૌથી ઓછું સ્થાયી બંધારણ કયું છે? એનો અર્થ એવો થયો કે ઓછું સ્થાયી કોણ હોય? સૌથી વધારે સ્થાયી કોણ હોય? તો એરોમેટિક હોય. એનાથી ઓછું? તો એનાથી ઓછું નોન એરોમેટિક હોય. એનાથી ઓછું તો એન્ટી એરોમેટિક હોય. એ સૌથી ઓછું સ્થાયી હોય, એન્ટી એરોમેટિક. તો ચાલો, બેન્ઝીન તો એરોમેટિક છે તો ખબર પડી ગઈ ને, કારણ કે એરોમેટિક એટલા માટે છે કે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 પાઈ ઇલેક્ટ્રોન છે. જુઓ 2 4 અને 6 4n+2 ના નિયમનું પાલન થાય. અહીંયા જુઓ 2 4 અને 6 આ તમને ખબર છે સ્થિર છે. આ કયું બંધારણ છે યાદ કરો? પિરિડીન છે. તો આમાં પણ 6 પાઈ ઇલેક્ટ્રોન છે એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન એટલે આ પણ કેવું થયું? તો કે સાહેબ એરોમેટિક સંયોજન થયું. હવે ટાઈમ પાસ નથી કરતા આપણે. આમાં 2 4 અને 6 આમાં પણ 6 પાઈ ઇલેક્ટ્રોન છે. 6 પાઈ ઇલેક્ટ્રોન થયું એટલે આ પણ કેવું થયું? તો સાહેબ આ પણ એરોમેટિક સંયોજન થયું. હવે બરાબર ધ્યાનથી સમજો. આ અહીંયા આવી આવે અહીં પ્લસ બનશે. પ્લસ સિગ્મા પાઈ સિગ્મા, આ જે છે ને બે હાઇડ્રોજન છે, અહીંયા સિગ્મા છે ને અહીંયા સિગ્મા છે. બે બાજુમાં સિગ્મા આવ્યા. બે બાજુમાં સિગ્મા આવશે એટલે મિત્રો આ થયું છે નોન એરોમેટિક સંયોજન. નોન એરોમેટિક સંયોજન. અને નોન એરોમેટિક સંયોજન થાય એટલે આ ત્રણેયમાંથી આ ઓછામાં ઓછું સ્થાયી હોય એટલે આ તમારો જવાબ સાચો આવશે. તો આવી રીતે મિત્રો તમે ગણતરી કરી શકો. બીજી વાત કે આ એક તમને સંયોજન મેં આપ્યું છે, આ બંધારણ આપેલું છે. આ બધા કોમ્પિટિટિવ લેવલના થોડા પ્રશ્નો છે, બરાબર તૈયાર કરજો. આપેલું બંધારણ છે એમાંથી કઈ શું પ્રાપ્ત થઈ શકે? તો દાખલા તરીકે આ એક 3 એટલી શક્યતા છે. જો એક શક્યતા એવી છે કે અહીંથી બંધ તોડો એટલે એક ઇલેક્ટ્રોન આને મળે, એક ઇલેક્ટ્રોન આને મળે. એક શક્યતા આવી છે. બીજી શક્યતા એવી છે કે આ Cl 2 ઇલેક્ટ્રોનને લઈને દૂર થાય બંધના. અને ત્રીજી શક્યતા એવી છે કે Cl આને ઇલેક્ટ્રોન આપીને જાય. આ 3 શક્યતા છે. ત્રણેય શક્યતામાં તમે વિચારો તો પહેલી શક્યતામાં Cl એક મુક્ત મૂલક સ્વરૂપે જાય આમાંથી,
આમાંથી મુક્ત મૂલક સ્વરૂપે જાય Cl, એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન રહેશે. બરાબર ધ્યાનથી સમજો ને, Cl એક ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે. આ પહેલું. બીજી ઘટના તમને સમજાવું છું. આ બંધકારક જોડકું. બીજી ઘટના આ સમજાવું છું કે આમાંથી Cl છે એ બંને ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Cl પ્લસ બને, એટલે અહીંયા જોડકું આવી જશે, એટલે આ માઇનસ બનશે. Cl ગુમાવે એટલે પ્લસ બને, આ મેળવે એટલે માઇનસ બને. ત્રીજી શક્યતા એવી છે મિત્રો કે Cl છે ઇલેક્ટ્રોન લઈને છૂટો પડી જાય એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે અને Cl છે એ નેગેટિવ આવશે, ઇલેક્ટ્રોનનો જોડકો લઈને છૂટો પડશે. હવે બરાબર ધ્યાનથી આપણે સમજીએ કે જુઓ, ડબલ બોન્ડ સિગ્મા, મુક્ત મૂલક સિગ્મા. ઓકે, હવે બરાબર અહીંયા જુઓ, પાઈ સિગ્મા લોન પેર પાઈ સિગ્મા પોઝિટિવ સિગ્મા પાઈ. ચાલો બધામાં પાલન થયું છે. હવે મારે તમને એ સમજાવવાનું છે, આપેલ સંયોજન છે એમાં આમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે 3 થઈ, કારણ કે આ તમે ગણશો આમ તો ખરેખર તો 2 જ ગણાશે, 3 નહીં ગણે. અચ્છા, આ 2 થયા. ચાલો 2 થયા એટલે શું થયું? જેમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે એરોમેટિક સંયોજન થયું, એરોમેટિક. અચ્છા, આમાં 2 ને 2 4, 4 પાઈ ઇલેક્ટ્રોન થયા, એટલે 4 પાઈ ઇલેક્ટ્રોન થયા એટલે શું થયું? એન્ટી એરોમેટિક થયું. અચ્છા, આમાં કેટલા થયા? તો માત્ર 2 પાઈ ઇલેક્ટ્રોન થયા. 2 પાઈ ઇલેક્ટ્રોન થયા એટલે શું થયું? એરોમેટિક સંયોજન થયું. હવે બરાબર ધ્યાનથી સમજો મિત્રો, આ જે રચના છે આ બંનેમાં એરોમેટિક થયું, પરંતુ આમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અનસ્ટેબલ હોય, મુક્ત મૂલક જેને કહેવામાં આવે ફ્રી રેડિકલ, એને કારણે અનસ્ટેબલ હોય. તો આ બેની કમ્પેરિઝનમાં આ વધારે સ્થાયી હોય. એટલે મિત્રો આ રચના છે એ બનશે, આ રચના બનશે એટલે આ પ્લસ બનશે, એટલે Cl માઇનસ મુક્ત થવાનો આમાંથી પ્રયત્ન કરશે. તો આવા બધા પ્રશ્નો છે એ બરાબર તૈયાર કરવાના છે. હવે તમને આવો એક પ્રશ્ન આપ્યો છે, તો આમાંથી તમને કીધું છે કઈ પ્રક્રિયા થશે અને કઈ પ્રક્રિયા થશે જ નહીં. તો દાખલા તરીકે આ પ્રક્રિયા તમને 2 આપી દીધી છે. મારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે આ જે બંધારણો બન્યા છે ને એમાં તમે સ્ટેબલ કયું છે એ જોઈ લો. જે સ્ટેબલ હોય એ પ્રક્રિયા થશે ને જે અનસ્ટેબલ હોય એ પ્રક્રિયા નહીં થાય. તો આમાં સ્થિર છે એના માટે જાણવા માટે એરોમેટિક છે કે એન્ટી એરોમેટિક છે કે નોન એરોમેટિક છે, તો બરાબર ધ્યાનથી સમજો. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. પહેલા તો એ સમજો, સિગ્મા પાઈ સિગ્મા પોઝિટિવ સિગ્મા, એટલે પાલન થયું છે, લોકલાઇઝ. અચ્છા, પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણીએ તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 4 6, 6 પાઈ ઇલેક્ટ્રોન, 6 પાઈ એટલે એરોમેટિક થયું. અચ્છા, અહીં ગણો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા, તો પછી પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 ને 2 4, 4 પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ એટલે એન્ટી એરોમેટિક થયું. એન્ટી એટલે આની સ્થિરતા ઓછી હોય, આની સ્થિરતા સૌથી વધારે હોય, એટલે આ પ્રક્રિયા થશે અને આ પ્રક્રિયા થશે નહીં. તો આવા મિત્રો ઘણા બધા પ્રશ્નો હું તમને એક એસાઇનમેન્ટ સ્વરૂપે આપીશ, પરંતુ આ લેક્ચર બરાબર તૈયાર કરશો તો આમાંથી ખૂબ અગત્યના પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ છે. એટલે આ ટોપિકને બરાબર ઘોળીને પી જાજો, એટલે આની પછી હું તમને એસાઇનમેન્ટ જે આપું એ એસાઇનમેન્ટ તમે સારી રીતે સોલ્વ કરી શકો. એમાં પણ મેં ઘણા બધા પ્રશ્નો થોડા અલગ ટ્વિસ્ટેડ કરીને લીધા છે. એટલે બરાબર આ એસાઇનમેન્ટ તૈયાર કરવા માટે આખો લેક્ચર બરાબર તૈયાર કરજો. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.